समाचार मिली रहा है कि જ્યાં સચિન જીઆઈડીસીમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે। આ બિલ્ડિંગ ધરાશાયી થતા 15 લોકોની ઈજા પહોંચી છે। ફાયર વિભાગ પોલીસની ટીમ અત્યારે ઘટના સ્થળે છે અને બિલ્ડિંગનો કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે। રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે। મહત્વપૂર્ણ બાબત અહીં એ છે કે આખરે આ બિલ્ડિંગ કેવી રીતે ધરાશાયી થઈ, જાણકારી અમારા સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી મેળવીએ। બળદેવ, શું વિગતો છે ત્યાંથી? જે રીતે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલું જે પાલી ગામ છે, તે પાલી ગામની અંદર એક જર્જરિત જે 6 માળનું જે બિલ્ડિંગ હતું તે અચાનક જ કોઈ કારણસર હતું જે ધરાશય થયું છે અને તેના કારણે અંદર જેટલા 10 થી 15 જણા લોકો જે રહેતા હોવાની જે પ્રાપ્ત માહિતી જે મળી રહી છે તે પ્રમાણે કે અંદર 10 થી વધુ લોકો હોવાની જે માહિતી મળી હતી અને આ તો લોકો છે અત્યારે અચાનક જ આ બિલ્ડિંગ જે છે બપોરના સમયે ધરાશય થયું છે। જ્યારે ઘટનાની જાણ થતાની સાથે જ આજુબાજુના જે લોકો દોડી આવ્યા હતા, ફાયર વિભાગની ટીમને પણ જે જાણ કરાતાની સાથે ફાયરની ટીમ છે અત્યારે ઘટના સ્થળે પહોંચી છે। સાથે સાથે સ્થાનિક પોલીસની પણ ટીમ પહોંચી છે અને જે કાટમાળ જે હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જર્જરિત જે બિલ્ડિંગ હતી અને છતાં પણ અંદર જે લોકો છે તે રહેતા હોવાની જે માહિતી મળી રહી છે, એટલે કહી શકાય છે કે જીવના જોખમે લોકો રહેતા હોવાની જે માહિતી મળી રહી છે। હાલમાં તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, લોકોને ત્યાંથી દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે છે તે લોકો હતા જે તેમને બહાર કઈ રીતે કાઢી શકાય તે માટેનો પણ પ્રયત્ન છે તે પોલીસ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે અને ફાયરની ટીમ પણ ત્યાં પહોંચી છે। ફાયર દ્વારા પણ તમામ જે કાટમાળ હટાવી અને જે લોકો જે અંદર ફસાયા હોવાની જે વાત છે, હજુ કેટલા લોકો અંદર ફસાયા છે તે હજુ જાણી શકાયું નથી, પણ તમામ લોકોને બહાર કાઢવા માટેની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। ઓકે બળદેવ, તો બિલ્ડિંગ પહેલેથી જર્જરિત હતી, પરંતુ લોકો ત્યાં અંદર વસવાટ કરી રહ્યા હતા। હજુ કેટલાક લોકો ફસાયેલા હોય તે પ્રકારની આશંકા છે। અત્યારે કાટમાળ હટાવવાની અને લોકોને બચાવવાની કામગીરી, રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। હવે આપણે દ્રશ્યમાં પણ બતાવી રહ્યા છીએ કેટલાક લોકોની ઈજા પહોંચી છે, પરંતુ હજુ સુધી એ જાણી શકાયું નથી કે અંદર કેટલા લોકો હજુ પણ એવા છે કે જેને રેસ્ક્યુની જરૂર છે। માહિતી એવી મળી રહી છે કે આ બિલ્ડિંગ પહેલેથી જ બિસ્માર હતી, જર્જરિત હતી, પરંતુ સવાલ એ છે કે જો આ બિલ્ડિંગ પહેલેથી જ બિસ્માર હાલતમાં હતી તો પછી અંદર લોકો વસવાટ કેમ કરી રહ્યા હતા, કેમ આ જગ્યા ખાલી ન કરાવી લેવાય? જાણકારી